નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અખિલ ભારતીય પત્રકાર એકતા પરિષદ મહેસાણા દ્વારા બોગસ પત્રકારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં બોગસ પત્રકારોનો રાફડો બિલાડીના ટોપની જેમ ફાટી નીકળ્યો છે. આવો જ એક કિસ્સો મહેસાણામાં બનવા પામ્યો હતો. થોડાક દિવસો અગાઉ મહેસાણામાં અમદાવાદથી 5 ઓગસ્ટ પત્રકારો જેમ 4 મહિલાઓ સહિત આવેલ પત્રકારોએ મહેસાણા હેદરી ચોક ખાતે આવેલ દુકાનમાં તોડફોડ કરવા માટે આવીને હંગામો કરેલ છે. ને લઈને મહેસાણા જિલ્લાના પત્રકારોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ભવિષ્યમાં ફરી આવી કોઈ બોગસ ઘટના ન બને તેના માટે બોગસ પત્રકારો વિરુદ્ધ યોગ્ય અને તટસ્થ કાર્યવાહી કરવા મહેસાણા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર ABPSS સંગઠનના નેઝા હેઠળ પ્રભારી બાબુભાઈ ચૌધરી તેમજ અખિલ ભારતીય પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અરવિંદભાઈ સાધુના માર્ગદર્શન હેઠળ આપવામાં આવ્યું હતું. ABPSS સંગઠન જિગ્નેશ કાલાવાડિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત સહિત સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં પત્રકારોના હક માટે કાર્ય કરી રહ્યું છે. ગતરોજ આવેદનપત્ર આપવા માટે મહેસાણા જિલ્લાના દરેક પત્રકારો હાજર હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, મહેસાણા. અરવિંદભાઈ સાધુ, મહેસાણા જિલ્લા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ છું અને અમારું આ સંગઠન ઓલ ઇન્ડિયા લેવલે છે, જેના પ્રમુખ ભાઈ શ્રી જિગ્નેશ કાલાવાડિયા છે. હવે મહેસાણા જિલ્લામાં અઠવાડિયા અગાઉ એટલે અઠવાડિયાના સમયમાં અમદાવાદથી બોગસ પત્રકારો 5 જેમાં 4 બહેનો હતી અને એક ભાઈ હતા. આ લોકો કરિયાણાની દુકાન પર તોડ કરવાના બદ ઇરાદા સાથે અહીંયા આવેલા અને એ જે કરિયાણાના વેપારીએ મહેસાણા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જો અરજી આપેલી, પણ પાછળથી બંને પાર્ટી વચ્ચે સમાધાન થઈ ગયું અને એ લોકોને છોડી મૂકવામાં આવ્યા. અમારી કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને એવું આવેદનપત્ર મેં આપ્યું કે આવા જે બોગસ પત્રકારો બહારના જિલ્લામાંથી આવી અને તોડ પાણી કરે છે અને મહેસાણા જિલ્લાના સંનિષ્ઠ પત્રકારોને બદનામ કરે છે, તો આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ માટે અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા. બોગસ પત્રકારો એટલે કેવા પત્રકારો? જે પત્રકારો એ લોકોનું સાપ્તાહિક, દૈનિક કે પાક્ષિક કોઈ ન્યૂઝપેપર ચાલતું નથી, એટલે પ્રિન્ટ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે લોકો નથી, કોઈ ન્યૂઝ ચેનલ નથી, એવા પત્રકારો ખોટા કાર્ડ ઊભા કરી ડુપ્લિકેટ અને કોઈક ડૉક્ટર હોય, કોઈ વેપારીઓ હોય, દવાના વેપારીઓ હોય, આ લોકોને કન્નડગત કરવાના અને તોડ કરવાના ઈરાદાથી એ મહેસાણા જિલ્લામાં અવારનવાર આવે છે અને આ મહેસાણા જિલ્લાના પત્રકારો બદનામ થાય છે. ના થાય એટલા માટે અમારો આ કાર્યક્રમ આજનો હતો કે પહેલાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને હવે એસપી સાહેબને આવેદનપત્ર. આવા લેભાગુ તત્વો માટે શું એક્શન લેવી જોઈએ તમારી દ્રષ્ટિએ? અમારી દ્રષ્ટિએ આવા લેભાગુ જે પણ પત્રકારો છે એમને એમના પર FIR કરી અને લોકો સાથે છેતરપિંડી કરે છે, એટલે કડકમાં કડક કાર્યવાહી કરીને એમને વધુ નહીં પણ 6 મહિના સુધી એ જેલમાં રાખવા જોઈએ, જેથી બાકીના આવા જે બોગસ પત્રકારો છે એ આવું કરતાં 7 વખત વિચારતા. આવા લોકો એ બૂમ મતલબ કે માઇક લઈને આવે છે, તો સરકારી અધિકારી કોઈ બી એવું સમજે કે પત્રકાર છો, તો એના માટે આપણે શું સંદેશો પાઠવવો કહીએ? ના, અમે તો કહીએ કે પહેલાં તો એમનું કાર્ડ માગે, એમનું કોઈ સંસ્થા હોય, ન્યૂઝપેપર હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયામાંથી ગમે તે હોય, તો એમનું કાયદેસરનું એ સર્ટિફિકેટ માગે, અથવા એમનો જે બોસ હોય, પ્રિન્ટ મીડિયા હોય તો એનો તંત્રી હોય, કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય તો એનો એડિટર ઇન ચીફ હોય, એના મોબાઈલ નંબર પર વાત કરી કે ભાઈ આ તમારો નોંધાયેલો અથવા તમારો રેકગ્નાઇઝ કરેલો પત્રકાર છે, એની ખરી કરી અને પછી જ કોઈ ઇન્ટરવ્યૂ આપવું જોઈએ કોઈ પણ અધિકારીએ અથવા કોઈ પણ સામાજિક વ્યક્તિએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.